તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે જીએસટી રજિસ્ટ્રેશન હવે માત્ર 3 દિવસની અંદર જ તમે કરી શકશો. નાના અને ઓછા જોખમવાળા વ્યવસાયો માટે જીએસટી નોંધણી હવે ફક્ત 3 કાર્યકારી દિવસોમાં ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે 1 નવેમ્બરથી નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે નવી જીએસટી નોંધણી યોજના શરૂ કરી છે. આ યોજના એવા વ્યવસાયોને લાભ આવશે જેનો માસિક જીએસટી 2.5 લાખથી ઓછો છે. મિત્રો, વાત કરીએ તો આ દરમિયાન કેન્દ્ર સરકારે ઓક્ટોબર મહિનાના જીએસટી કલેક્શનના આંકડા પણ જાહેર કર્યા છે. ઓક્ટોબરની અંદર જીએસટી કલેક્શન 1.96 લાખ કરોડ થયું હતું, જે વાર્ષિક ધોરણે 4.6% વધારો દર્શાવે છે. મિત્રો, વાત કરીએ તો સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 9.1%થી વધી 1.89 લાખ કરોડ થયું હતું. અગાઉ એપ્રિલ 2025માં રેકોર્ડ 2.37 લાખ કરોડ અને મે મહિનામાં 2.0 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન હતું. મિત્રો, વાત કરીએ તો બીજા મોટા સમાચાર છે હવે તમે બેંક ખાતાની અંદર 4 નોમિની ઉમેરી શકશો. હવે તમે તમારા બેંક ખાતામાં ફક્ત 1ને બદલે 4 નોમિની ઉમેરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે દરેક નોમિનીને કેટલી રકમ મળશે. નવા નિયમ 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે. મિત્રો, વાત કરીએ તો નાણાં મંત્રાલયે 23 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે આ ફેરફાર બેન્કિંગ દાવાઓ અને વારસાગત પ્રક્રિયાને સરળ બનાવશે, વધુ પારદર્શક બનાવશે. નોમિની કોઈ પણ સમયે બદલી શકાશે અથવા તો રદ પણ કરી શકાશે. મિત્રો, વાત કરીએ તો નોમિની એ વ્યક્તિ છે કે જેના ખાતા ધારક લાંબી કાનૂની કાર્યવાહીમાંથી પસાર થયા વિના તેના મૃત્યુ પર ખાતાના બેલેન્સ અથવા તો સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે નામાંકિત કરવામાં આવે છે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે આધાર કાર્ડને લઈને. આધાર અપડેટ માટે હવે નવા ચાર્જ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. ભારત સરકારના યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ કરવા માટે 125 ફી માફ કરી દીધી છે. આ ફી ફક્ત 1 વર્ષ માટે મફત રહેશે. આ ઉપરાંત મિત્રો, પુખ્ત વયના લોકો માટે નામ, જન્મ તારીખ, સરનામું અથવા તો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે 75 રૂપિયાનો ચાર્જ થશે. ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરિક સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ્સની કિંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે. તમે કોઈ પણ દસ્તાવેજ સબમિટ કર્યા વિના તમારું સરનામું, જન્મ તારીખ અથવા તો નામ ઓનલાઈન પણ અપડેટ કરી શકો છો. મિત્રો, બીજા મોટા સમાચાર છે ફાસ્ટેગને લઈને. ફાસ્ટેગ માટે હવે 2 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે વાહનોના ફાસ્ટેગે હજુ સુધી નો યોર વ્હીકલ કે જેને KYV કહેવામાં આવે છે એ ચકાસણી પૂર્ણ નથી કરી, તેમને નિષ્ક્રિય કરી શકાશે. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંકો દ્વારા રિમાઇન્ડ્સ મોકલી અને ગ્રેસ પીરિયડ આપી રહી છે, તેથી સેવા તાત્કાલિક બંધ ન થાય. હવે યુઝર્સે KYV માટે ફક્ત તેમની નંબર પ્લેટ અને ફાસ્ટેગનો આગળનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે. બાજુનો ફોટો જરૂરી નથી. આ ચકાસણીની પ્રક્રિયાને સરળ બનાવશે. મિત્રો, વાત કરીએ તો ફાસ્ટેગ સંબંધિત અન્ય એક ફેરફાર નવી ટોલ પેનલ્ટી સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જે 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે. ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી યુપીઆઈ ચૂકવણી માટે પ્રમાણભૂત ટોલ ફીના 1.25 ગણા વધુ ચાર્જ લેવામાં આવશે અને રોકડ ચૂકવણી અગાઉના ટોલ ફી કરતાં બમણી થશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે સિલિન્ડરના ભાવને લઈને. સિલિન્ડરના ભાવની અંદર 6.5 રૂપિયાનો ઘટાડો થયો છે. મિત્રો, વાત કરીએ તો 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂપિયાનો ઘટાડો થયો છે. કોલકાતામાં એની કિંમત 6.50 રૂપિયાથી ઘટી અને 1694 રૂપિયા થઈ છે. પહેલાં જે 1700 રૂપિયામાં મળતું હતું. ચેન્નઈની અંદર હવે 1750 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે 40 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. તો આવી રીતે દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ જેવા શહેરોની અંદર ગેસ સિલિન્ડરના ભાવની અંદર 6.5 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મિત્રો, મોટા સમાચાર છે હવે તમે ટૂંક સમયની અંદર જ ડાયરેક્ટ સેટેલાઇટથી ઇન્ટરનેટને કનેક્ટ કરી શકશો. એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડની સેવાઓ શરૂ કરી છે. કંપનીએ 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં એક ડેમો પણ રન કર્યો હતો અને સેટેલાઇટ બ્રોડબેન્ડ કરવા માટે નિયમનકારી મંજૂરી લેવા માટે એક તરફ મોટું પગલું છે.
મિત્રો વાત કરીએ તો ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ અહેવાલ આપ્યો છે. ડેમો દરમિયાન અગાઉ કામચલાઉ ફાળવવામાં આવેલા પ્રોવિઝનલ સ્પેક્ટ્રમનો ઉપયોગ થશે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સહિત કાયદા અમલીકરણ એજન્સી પ્રક્રિયા પર નજીકની નજર રાખશે. મિત્રો બીજા મોટા સમાચાર છે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને. ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલે છે અને દરરોજ સવારે 6 વાગે ભાવ અપડેટ થતા હોય છે. તેનો ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ અને રૂપિયાના ડોલરના વિનિમય પર આધાર રાખે છે. મિત્રો આ કિંમત આંતરરાષ્ટ્રીય કાચા ઓઇલની કિંમતો, સ્થાનિક કર માળખા અને વિનિમયના દરોના સંયોજનથી પ્રભાવિત થાય છે. લેટેસ્ટ આંકડા અનુસાર ભારતમાં પેટ્રોલની કિંમત આપણા કેટલાક પાડોશી દેશની તુલનામાં થોડી વધારે જોવા મળી છે. આ અંતરનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં પેટ્રોલ ઉપર લગાવવામાં આવતા ઉચ્ચ ટેક્સ છે. જો સરકાર પેટ્રોલ ઉપર જીએસટી લાદી દેશે તો પેટ્રોલના ભાવ હાલના ભાવ કરતાં અડધા થઈ જશે. મિત્રો વાત કરીએ તો માવઠાથી 80%થી વધુ પાક ધોવાયો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસેલા અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલની સ્થિતિ દયનીય બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચાલુ રહેલા આ માવઠાને મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મહુવા તાલુકાના કુંભણ ગામે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોએ સૂકવવા માટે ખુલ્લામાં રાખેલો મગફળીનો પાક વરસાદના પાણીમાં સંપૂર્ણપણે પલળી જતા તેની ગુણવત્તા બગડી છે અને હવે તે વેચાણ માટે અયોગ્ય બની ગયો છે. એક તરફ ખેડૂતો પોતાના પાકને વરસાદના પ્રકોપથી બચાવવા માટે મથામણ કરી રહ્યા છે તો બીજી તરફ પ્રકૃતિએ તેમની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. મિત્રો વાત કરીએ તો કપાસ અને ડુંગળી જેવા અન્ય પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે. આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર રાહતનું પેકેજ પણ જાહેર કર્યું છે. મિત્રો બીજા મોટા સમાચાર છે અનાજની દુકાનની હડતાલને લઈને. ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાના પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે, જેના કારણે રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનો આજે 3જો દિવસ છે. આ હડતાલના પગલે સમગ્ર રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા અનાજ લેવા માટે પહોંચેલા નાગરિકોને નિરાશા મળી હતી અને તેઓ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા હતા. વેપારીઓની હડતાલને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મિત્રો વાત કરીએ તો રાજકોટની અંદર 700થી વધુ સસ્તા ભાવની દુકાનો બંધ છે, જે તમામ બંધ રહેતા રાશનિંગ ધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મિત્રો વાત કરીએ તો આવાસ યોજનાની વાત કરીએ તો 1056 જેટલા આવાસોનું ફરી રિનોવેશન થશે અને જાહેર જનતાને ખાલી 2 લાખના નજીવા દરે આ ફ્લેટ આપવામાં આવશે. વાત છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા આવાસો પરંતુ છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 જેટલા સરકારી આવાસોનું હવે રિનોવેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 16 કરોડ અને 60 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. રિનોવેશન પૂર્ણ થયા બાદ આ તમામ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ફાળવવામાં આવશે અને આ યોજના હેઠળ જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેનાથી ઓછું છે તેવા પરિવારને આ આવાસ આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ આવાસ 1 BHKના છે અને આ આવાસ માત્ર 2 લાખ રૂપિયાના નજીવા દરે આપવામાં આવશે. મિત્રો વાત કરીએ તો આજે આવાસનું કામ છે એ 10 મહિનાની અંદર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. તો આ હતા આજના 10 મોટા સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.